નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 ના પદ્ય 2 સ્મૃતિ રસ સુધામાં પાર્ટ 1 માં તમારું સ્વાગત છે. આપણે પ્રથમ બે વિડિયો લેક્ચરમાં આપણે પદ્ય 1 એટલે કે વેદામૃતમનો અભ્યાસ કર્યો, એનું સ્વાધ્યાય સોલ્વ કર્યું, તમે પણ નોટમાં ઉતાર્યું હશે. તો હવે આજે આપણે સ્મૃતિ રસ સુધા પદ્ય 2 નો અભ્યાસ કરવાનો છે. તો એ પદ્ય 2 નો અભ્યાસની શરૂઆત કરીએ તે પહેલા સ્મૃતિ રસ સુધા એ પૂર્વ ભૂમિકા એટલે કે પ્રસ્તાવના જોઈ લઈએ. નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે પદ્ય 2 સ્મૃતિ રસ સુધા પૂર્વ ભૂમિકા. હવે સ્મૃતિ શબ્દનો અર્થ સમજવાનો છે, સ્મૃતિ સાહિત્ય શું છે એ સમજવાનું છે, પણ તો એ પહેલા આપણે સૌપ્રથમ ધાર્મિક સાહિત્યનો પરિચય કરીએ કે ધાર્મિક સાહિત્ય શું છે, કેટલા વિભાગ છે. તો કે ધાર્મિક સાહિત્યના બે પ્રકાર પડે છે, શ્રુતિ અને સ્મૃતિ. બે પ્રકાર પડે છે, શ્રુતિ અને સ્મૃતિ. તો પહેલા તો શ્રુતિ એટલે શું? શ્રુતિ સાહિત્ય અપરિવર્તનશીલ ધર્મ સાહિત્ય છે. અપરિવર્તનશીલ એટલે કે જેમાં કોઈ પરિવર્તન કરી શકાતું નથી. એટલે શ્રુતિ સાહિત્ય અપરિવર્તનશીલ ધર્મ સાહિત્ય છે કે તેના ઉપર કોઈ પણ દેશ એટલે કે કોઈ પણ સ્થળે રહેતા હોય, કોઈ પણ સમય કે કાળ ચાલતો હોય, પણ શ્રુતિ સાહિત્યમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થઈ શકતું નથી. શ્રુતિ સાહિત્યમાં ઉપદેશ આપેલી વિગતો પર કોઈ દેશનો કે કોઈ સમયનો પ્રભાવ પડતો નથી. એટલે શ્રુતિ સાહિત્યમાં મેં કીધું એમ કોઈ પણ સ્થાન, કોઈ પણ દેશ, કોઈ પણ સમય, કોઈ પણ કાળનો ક્યારેય પ્રભાવ જોવા મળતો નથી, એમનો એમ જ રહે છે. શ્રુતિ સાહિત્યના વિધાનો અને માહિતી સર્વકાલીન અને સાર્વભૌમિક હોય છે. એટલે બધી જ જગ્યાએ સમાન, કોઈ પણ દેશ હોય, કોઈ પણ સ્થાનમાં મનુષ્ય રહેતા હોય અને કોઈ પણ સમય ચાલુ હોય, એ બધે જ સમાન તેના વિધાનો અને ઉપદેશ રહે છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એને શ્રુતિ સાહિત્ય કહેવાય. ત્યાર પછી ધાર્મિક સાહિત્યનો બીજો પ્રકાર છે સ્મૃતિ, એ જેમાંથી લીધેલું પદ્ય આપણે ભણવાનું છે. તો બીજો પ્રકાર છે સ્મૃતિ. તો સ્મૃતિ સાહિત્ય પરિવર્તનશીલ છે, જ્યારે શ્રુતિ સાહિત્ય અપરિવર્તનશીલ છે, પરંતુ સ્મૃતિ સાહિત્ય છે એ પરિવર્તનશીલ છે. એટલે કે એમાં દેશ, સમય, કાળ પ્રમાણે મહદ અંશે ક્યારેક ફેરફાર થઈ શકે છે. સ્મૃતિ સાહિત્યમાં ઉપદેશ આપેલી વિગતો ઉપર ક્યારેક દેશ, સમય કે પરિસ્થિતિનો પ્રભાવ જોવા મળે છે. આ કારણે સ્મૃતિ શાસ્ત્રોના વિધાનો કે માહિતી ક્યારેક એકબીજા કરતા જુદા હોય છે. શું કામે? તો કે એના ઉપર દેશ એટલે કે જે સ્થળે રહેતા હોય એ અલગ અલગ સ્થળનો પ્રભાવ જોવા મળે, કાળ કે સમયનો પ્રભાવ જોવા મળે, જેવી પરિસ્થિતિ હોય એનો પ્રભાવ જોવા મળે. એ પ્રમાણે એના ઉપદેશોમાં, એના રીત રિવાજોમાં ફેરફાર થાય. એટલે સ્મૃતિ સાહિત્ય છે એ પરિવર્તનશીલ છે. તો હવે આપણે જોયું ધાર્મિક સાહિત્યના બે પ્રકારો જોયા, શ્રુતિ અને સ્મૃતિ. કે શ્રુતિ છે એ અપરિવર્તનશીલ છે અને સ્મૃતિ છે એ પરિવર્તનશીલ છે. તો હવે આપણે ખ્યાલ આવી ગયો કે સ્મૃતિ સાહિત્ય એટલે શું. તો હવે આપણે સ્મૃતિ શબ્દનો અર્થ જોઈ લઈએ. નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે સ્મૃતિ શબ્દનો અર્થ. સ્મૃતિ શબ્દનો અર્થ. તો સ્મૃતિ શબ્દનો અર્થ સ્મરણ કરવું એવો થાય છે. સ્મૃતિ એટલે સ્મરણ કરવું. પરંતુ સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિ શબ્દનો ઉપયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે કરવામાં આવે છે. આમ સામાન્ય રીતે જોઈએ તો સ્મરણ કરવું આવો અર્થ થાય, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિ શબ્દનો ઉપયોગ એક ધર્મ સાહિત્ય માટે થાય છે, એક પ્રકારનું ધાર્મિક સાહિત્ય. ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા મનુષ્યને તેના ધર્મનું સ્મરણ કરાવવામાં આવે છે. એટલે કે શું કામે ધાર્મિક સાહિત્ય સાથે એનો સંબંધ છે? તો જે મનુષ્ય છે પોતાનો ધર્મ ભૂલી જતો હોય તો એને યાદ અપાવો, સ્મરણ કરાવો, એટલા માટે સ્મૃતિ સાહિત્ય શબ્દ એટલે કે સ્મૃતિ શબ્દનો સંબંધ ધર્મશાસ્ત્ર સાથે રહેલો છે. ભારતીય પ્રાચીન પરંપરામાં સમાવેશ થતા સ્મૃતિ શાસ્ત્રના વિષયો. હવે ભારતની જે પ્રાચીન પરંપરા છે એમાં જે સ્મૃતિ શાસ્ત્ર છે એમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય છે? તો કે ઘણા વિષયોનો થાય છે. સ્ત્રોત સૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્ય સૂત્ર, રામાયણ, મહાભારત, પુરાણ, મનુ દ્વારા રચવામાં આવેલ ઉપદેશ એટલે કે મનુસ્મૃતિ વગેરે સાહિત્ય જેવા વિષયોનો આપણી ભારતીય પ્રાચીન પરંપરા પ્રમાણે સ્મૃતિ શાસ્ત્રમાં સમાવેશ થાય છે.
જો આ જે સ્રોતસૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્યસૂત્રો, રામાયણ, મહાભારત એ બધું આપણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ભણવામાં આવશે. એટલે આ બધાનો સમાવેશ સ્મૃતિશાસ્ત્રોમાં થાય છે. સ્મૃતિશાસ્ત્રોમાં કહેલું ધર્મથી પ્રમાણિત હોય છે. એટલે સ્મૃતિના જે ગ્રંથો છે, સ્મૃતિ ગ્રંથો છે, એમાં જે ઉપદેશને માહિતી આપેલી છે ને એ ધર્મ દ્વારા પ્રમાણિત કરેલી છે, સાબિત કરેલી માહિતી આપેલી હોય છે. સ્મૃતિ ગ્રંથોમાં કહેલી વાતને સ્વીકારતા પહેલા એ વાતની વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા લેવાની હોય છે. એટલે જ્યારે સ્મૃતિ ગ્રંથોમાં જે માહિતી આપી હોય એની સૌપ્રથમ તો વેદ સાહિત્ય દ્વારા પરીક્ષા લેવામાં આવે કે પ્રમાણિત સાબિત છે કે નહીં, ખરી છે કે નહીં. ત્યાર પછી એને સ્મૃતિ ગ્રંથ તરીકે સ્વીકારવામાં આવે છે. આ પરીક્ષામાં સ્મૃતિ ગ્રંથનો વિષય કે વાત બરાબર નીવડે તો જ તેનો સ્વીકાર થાય છે, નહીતર એનો સ્મૃતિ ગ્રંથ તરીકે સ્વીકાર થતો નથી. એટલે આપણે આ સ્લાઇડમાં કેનો અર્થ ભણ્યા? સ્મૃતિ શબ્દનો અર્થ ભણ્યા. તો હવે પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં કે પૂર્વ ભૂમિકામાં આગળ શું આવે છે. જોઈએ સ્મૃતિ શાસ્ત્રોમાં આવતા વિષયોના વિભાગો. હવે શું આવશે? પહેલા સ્મૃતિ શબ્દનો અર્થ સમજ્યા. હવે સ્મૃતિ શાસ્ત્રોમાં કેવા કેવા વિષયો આવે છે તે જોવાનું છે. તો કે સ્મૃતિ શાસ્ત્રોમાં આવતા વિષયોના મુખ્ય 3 વિભાગ પડે છે. ક્યાં ક્યાં 3 વિભાગ? તો કે પ્રથમ વિભાગ આચાર, બીજો વિભાગ વ્યવહાર અને ત્રીજો વિભાગ પ્રાયશ્ચિત. આ 3 વિભાગ પડે છે સ્મૃતિ શાસ્ત્રના. તો પેલો આચાર જોઈએ કે આચારની અંદર શું હોય છે. આ 3 વિભાગ છે એમાં તો કે આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મનો સમાવેશ થાય છે. કે વર્ણો દ્વારા જે આશ્રમ ધર્મોના ભાગ પાડેલા છે એનો સમાવેશ થાય છે. તો વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો સમાવેશ થાય, રાજનૈતિક બાબતોનો સમાવેશ કરેલો છે વ્યવહારમાં. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિતની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે પ્રાયશ્ચિતમાં વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટેના અનેક તપ, વ્રત તથા દાન વગેરે ક્રિયાઓ કે કર્મકાંડોનો સમાવેશ થાય છે. એટલે કે કોઈ પણ પ્રકારનો આપણાથી દોષ કે અપરાધ થઈ ગયો હોય, મનુષ્યથી કોઈ પણ પ્રકારનો દોષ કે અપરાધ થઈ ગયો હોય તો એ પાપનામાંથી મુક્ત થવા માટે, એના દોષના નિવારણ માટે આપણે શું કરવું, તપ, વ્રત, કેવા પ્રકારનું દાન કરવું, એના માટેની માહિતી આપેલી છે. કેમાં? તો કે ત્રીજો જે વિભાગ છે પ્રાયશ્ચિત, એમાં કે પાપોનું નિવારણ કઈ રીતે કરવું. હવે આ પદ્ય 2 સ્મૃતિ રસસુધા પ્રથમ વિષય જે આચાર છે, એટલે કે 3 પ્રકાર છે સ્મૃતિ શાસ્ત્રોના વિષયોના. પ્રથમ પ્રકાર છે આચાર. એમાંથી આપણું આ પદ્ય સંપાદિત કરીને લેવામાં આવ્યું છે. તો નેક્સ્ટ સ્લાઇડમાં હજી આપણે આગળ જોઈએ શું પૂર્વ ભૂમિકામાં આવે છે કે સ્મૃતિ ગ્રંથોના નામ. હવે આપણે જોઈએ કે સ્મૃતિ ગ્રંથોના નામ. કેટલાક સ્મૃતિ ગ્રંથો છે, ઘણા છે, પણ આમાંથી આપણે અમુક લીધેલા છે. તો પેલું આવશે મનુસ્મૃતિ, જે ખૂબ જ પ્રખ્યાત છે, મનુ રાજા દ્વારા રચાયેલી. ત્યાર પછી વશિષ્ઠ સ્મૃતિ, નારદ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, દક્ષ સ્મૃતિ વગેરે ઘણા પ્રકારના સ્મૃતિ ગ્રંથો છે. તો આ સ્મૃતિ ગ્રંથોમાં મનુસ્મૃતિ ભારતીય સમાજ માટે અત્યંત ઉપયોગી ગ્રંથ છે. મનુસ્મૃતિમાં ભારતીય મનુષ્યને લાગુ પડતા ધાર્મિક નીતિ નિયમો આપેલા છે, જેથી કરીને વધુ ઉપયોગી છે. હવે આપણા પદ્યમાં 8 શ્લોક છે. આપણા પદ્ય 2 સ્મૃતિ રસસુધામાં કુલ 8 શ્લોક છે. હવે 8 શ્લોક છે એ આઠે કઈ સ્મૃતિ ગ્રંથોમાંથી લીધેલા છે એ આપણે જોઈએ. તો કે 5 શ્લોક એટલે કે 5 શ્લોક મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યા છે. 8 શ્લોકમાંથી 5 શ્લોક મનુસ્મૃતિમાંથી લીધેલા છે, જે મનુ રાજા દ્વારા રચના થયેલા છે એ ગ્રંથમાંથી. ત્યાર પછી 2 શ્લોક વશિષ્ઠ સ્મૃતિમાંથી લેવામાં આવ્યા છે, વશિષ્ઠ ઋષિ દ્વારા રચાયેલી છે એમાંથી. એટલે 5 ને 2 7. ત્યાર પછી છેલ્લો એક 8મો શ્લોક છે દક્ષ સ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે. આ રીતે આપણા 8 શ્લોક છે કે પહેલા 5 છે મનુસ્મૃતિમાંથી, 2 છે વશિષ્ઠ સ્મૃતિમાંથી અને 1 છે એ દક્ષ સ્મૃતિમાંથી લીધેલો છે. આમ ટોટલ 8 શ્લોક આપણા પદ્ય 2માં આવે છે. તો હવે વિષય વસ્તુ જોઈએ, વિષય પ્રવેશ જોઈએ કે શું આવે છે વિષય વસ્તુમાં. નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે વિષય પ્રવેશ
કે હવે આપણે 8 શ્લોક છે તો 8 શ્લોકમાં શું બોધ લેવાનો છે, શું સાર ભણવાનો છે એ જોઈએ. તો કે પ્રથમ શ્લોકમાં અધર્મનું આચરણ કરનારી વ્યક્તિના જીવનના 4 તબક્કા વર્ણવ્યા છે. કે અધર્મી વ્યક્તિ હોય એના જીવનના 4 તબક્કા હોય છે. એ કેવા હોય છે? તો કે ભાઈ શરૂઆતના 3 તબક્કા છે ને એ એના સુખ સમૃદ્ધિમાં વીતે છે, જ્યારે ચોથો છેલ્લો અંતિમ તબક્કો છે ને એમાં એનો વિનાશ હોય છે. એ પ્રથમ શ્લોકમાં આપેલું છે. બીજા શ્લોકમાં સમાજમાં નારીનું સ્થાન કે સ્થિતિ કેવી હોવી જોઈએ તેનું વર્ણન કરેલું છે. કે સમાજમાં નારીની સ્થિતિ કેવી હોય છે, એટલે કે સ્ત્રીઓનું કેવું માન હોવું જોઈએ, એ ઉપરાંત સ્ત્રી છે એનું વર્તન ઘરમાં કેવું હોવું જોઈએ, એ બીજા શ્લોકમાંથી શીખવાનું છે. ત્યાર પછી ત્રીજો શ્લોક, એમાં શું આપેલું છે? તો જ્ઞાન પ્રાપ્તિ માટેના 5 સોપાન આપેલા છે. આપણે કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો 5 મુખ્ય સોપાન એટલે પોઈન્ટની જરૂર છે. એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્તિ કરીએ તો આપણા મગજમાં કાયમી માટે સ્થિર રહે. એ ત્રીજા શ્લોકમાંથી ભણવાનું છે. ચોથો શ્લોક, તો કે ચોથા શ્લોકમાં બ્રાહ્મણો માટે અધ્યયનનું મહત્વ બતાવ્યું છે. કે બ્રાહ્મણોને ખાસ અધ્યયન કરવું, વૈદિક સાહિત્ય, ધાર્મિક સાહિત્ય, કોઈ પણ સાહિત્યનું બ્રાહ્મણોએ ખાસ અધ્યયન કરવું અને સમાજમાં એનો પ્રચાર કરવો એટલા માટે. ત્યાર પછી 5મા શ્લોકમાં વિદ્યાની સાથે તપનું મહત્વ બતાવ્યું છે. વિદ્યા તો જરૂરી છે, સાથે સાથે તપ એટલે કે આપણે અત્યારે એનો અર્થ મહેનત લઈએ એ જરૂરી છે. વિદ્યા અને તપ બંનેનો સમન્વય હોય ને તો જ વિદ્યા સાર્થક બને. એ 5મા શ્લોકમાં એનો બોધ રહેલો છે. ત્યાર પછી છઠ્ઠો શ્લોક, છઠ્ઠા શ્લોકમાં દુરાચારના પરિણામનું વર્ણન આવે છે. એટલે કે દુરાચારી મનુષ્ય હોય તો એનું આચરણ કેવું હોય છે, છેલ્લે એની સ્થિતિ કેવી થાય છે, એની શારીરિક માનસિક પરિસ્થિતિ કેવી હોય છે, આ વર્ણન છઠ્ઠા શ્લોકમાં આવે છે. કે દુરાચારી વ્યક્તિ કેવી હોય છે, એનું કઈ રીતે એનું શારીરિક માનસિક સ્થિતિ હોય છે, એ બધું વર્ણન છઠ્ઠા શ્લોકમાં આવે છે. 7મા શ્લોકમાં તો કે સદાચારના પરિણામનું વર્ણન આવે છે. એટલે કે સદાચારી વ્યક્તિ, જે સારું આચરણ કરનાર વ્યક્તિ છે એનું વર્ણન 7મા શ્લોકમાં આવે છે. કે એના વર્તનથી, એના સારા વર્તનથી એને શું ફાયદો થાય છે, એનું જીવન કેવું હોય છે, એનો બોધ છે 7મા શ્લોકમાં રહેલો છે. ત્યાર પછી 8મા શ્લોકમાં સુખ અને દુઃખની વ્યાખ્યા આપેલી છે. કે સાચું સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય, એ બંને વચ્ચેનો તફાવત અને વ્યાખ્યા આપેલી છે 8મા શ્લોકમાં. આ રીતે હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતનો જીવન વ્યવહાર ચાલે છે તેનો ખ્યાલ આ શ્લોકોના વિચારોમાં જોઈ શકાય છે. એટલે પ્રાચીન સમયથી આપણા સમાજમાં જે રીત રિવાજો, જે મનુષ્યનો જીવન વ્યવહાર છે એ કેવો હોય છે એ 8 શ્લોકના આધારે આપણને જાણવા મળે છે. તો આ રીતે 8 શ્લોકમાં કંઈક ને કંઈક બોધ રહેલો છે. એ આપણે વિષય પ્રવેશમાં જોયું. તો હવે આપણા અભ્યાસક્રમમાં આવતા પદ્ય 2 સ્મૃતિ રસ સુધાના શ્લોકનો અભ્યાસ કરશું નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે. હવે સ્મૃતિ રસ સુધા એટલે સ્મૃતિ રૂપે રહેલું અમૃત, આમ તો એવો અર્થ થાય સ્મૃતિ રૂપે રહેલું અમૃત. તો એના આપણે પ્રથમ 3 શ્લોકનો આજે અભ્યાસ કરશું. 3 શ્લોક, એમાંનો પહેલો શ્લોક, અધર્મેણે ધતે તાવત તતો ભદ્રાણી પશ્યંતી તતઃ સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. અધર્મેણે ધતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. આ પ્રથમ શ્લોક છે એ મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલો છે. અને આ શ્લોકમાં મેં કીધું, આગળ આપણે વિષય પ્રવેશમાં જોયું એ પ્રમાણે શેનો બોધ લેવાનો છે? તો કે અધર્મનું આચરણ કરનાર વ્યક્તિના જીવનના 4 તબક્કા આમાં આપેલા છે. કે જે વ્યક્તિ અધર્મનું આચરણ કરે છે ને એના જીવનમાં 4 તબક્કા આવે છે, કેવા પ્રકારના હોય છે એનું એ બોધ આપણે શીખવાનો છે. તો એ પહેલા શ્લોકની નીચે તમને સ્લાઇડમાં અન્વય આપેલો છે, એ પ્રમાણે પેન્સિલથી તમારા પાઠ્યપુસ્તકમાં ક્રમ લખી લેજો. અન્વય આપ્યો જ છે નીચે. હવે અન્વયની નીચે શબ્દાર્થ આપેલા છે શ્લોકના, એ પ્રમાણે આપણે ભાષાંતર કરશું. તો અધર્મેણ, અધર્મેણ એટલે અધર્મથી, અધર્મેણ એટલે અધર્મથી. ત્યાર પછી એ ધતે, એ ધતે એટલે વધે છે અથવા તો સુખ સમૃદ્ધિ વધે છે. તાવત, તાવત એટલે પહેલા, તાવત એટલે પહેલા, એ ધતે એટલે વધે છે અથવા તો સુખ સમૃદ્ધિ વધે છે.
તતઃ એટલે પછી, ભદ્રાણી, ભદ્રાણી એટલે કે કલ્યાણને અથવા હિતને, પશ્યતિ એટલે જુએ છે. ત્યાર પછી બીજી લીટી અનન્વય પ્રમાણે આપણે શબ્દાર્થ જોશું. તતઃ એટલે પછી, સપત્નાન, સપત્નાન એટલે શત્રુઓને અથવા તો શત્રુઓ પર, જયતિ એટલે જીતે છે અથવા વિજય મેળવે છે, જીતે છે અથવા વિજય મેળવે છે. તું એટલે તે. સમૂલમ, સમૂલમ એટલે તો કે મૂળ સહિત, સમૂળગું અથવા મૂળ સહિત. વિનશ્યતિ એટલે નાશ પામે છે અથવા વિનાશ થાય છે. આ પ્રમાણે આપણે શબ્દોના અર્થ જોયા. તો શબ્દના અર્થ પ્રમાણે આપણે સળંગ ભાષાંતર જોઈશું. સળંગ ભાષાંતર જોઈએ. અધર્મથી પહેલા, અધર્મથી પહેલા સમૃદ્ધ થાય છે, અધર્મથી પહેલા સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જોવે છે, પછી કલ્યાણને જોવે છે, પછી શત્રુઓ પર વિજય મેળવે છે, પછી શત્રુઓ પર વિજય મેળવે છે. છેવટે સમૂળગો એટલે કે સમૂળગો એટલે પરિવાર સહિત નાશ પામે છે. સળંગ ગુજરાતી. અધર્મથી પહેલા સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જોવે છે, પછી શત્રુઓ પર વિજય મેળવે છે, છેવટે સમૂળગો એટલે પરિવાર સહિત નાશ પામે છે. આમાં 4 તબક્કા વર્ણવેલા છે જીવનના. પ્રથમ તબક્કો તો કે અધર્મથી પહેલા સમૃદ્ધ થાય છે, અધર્મનું આચરણ કરે, અસત્ય બોલે, સજ્જનો વ્યક્તિઓ સાથે શત્રુ ભરેલું વર્તન કરે, વાણી વિલાસનો ઉપયોગ કરે. એના દ્વારા શું કરે પ્રાપ્ત થાય? તો એને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, ભોગ વિલાસ ભોગવે છે અને ઉન્નતિના તરફથી આગળ વધે છે. આવો પેલો તબક્કો એનો હોય છે, ખૂબ સારો એવો. પછી બીજો તબક્કો તો કે કલ્યાણને જુએ છે. કલ્યાણને જુએ છે એટલે પોતાનો સ્વાર્થ, પોતાનું હિત વિચારે છે કે મારી ઘરે નોકર ચાકર સુખ સંપત્તિ હોય, મારે આવા પ્રકારની સગવડ હોય, એ રીતે પોતાના સ્વાર્થને કલ્યાણ જુએ છે. એમાં ઘણા સમય ને ઘણા દિવસો પોતે સુખથી ને આરામથી વિતાવે છે. એ એમનો બીજો તબક્કો છે. ત્યાર પછી તો કે શત્રુઓ પર વિજય. એટલે આમ શત્રુ નથી, દેખીતી રીતે સજ્જન માણસો છે, પણ પોતે અધર્મી ને દુર્જન છે એટલે સામેની વ્યક્તિ એને શત્રુ દેખાય છે. તો એના ઉપર પોતાનો ખોપ જમાવી અને પોતે વિજય પ્રાપ્ત કરે છે. આ એનો ત્રીજો તબક્કો છે. અને હવે છેલ્લે એનો છેલ્લો લાસ્ટ તબક્કો આવે છે. શું આવે છે? તો કે સમૂળગો પરિવાર સહિત નાશ પામે છે. અંતે તો એનો વિનાશ જ છે. શું કામે? તો કે અધર્મથી ભરેલું એનું આચરણ હતું. એટલે 3 તબક્કામાં ખૂબ જ ઉન્નતિ અને સુખભર્યું જીવન જીવે છે. જ્યારે છેલ્લો તબક્કો એનો વિનાશકારી હોય છે, બરબાદકારી હોય છે, કે એમાં એના પરિવારનો પણ સાથે નાશ થઈ જાય. નાશ એટલે મૃત્યુ નહીં, પણ બરબાદીનો સમય આવે છે. આ રીતના એના 4 તબક્કા હોય છે. ફરીથી જોઈ લઈએ કે પહેલા તબક્કામાં પોતે ખૂબ જ સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત કરે છે. શું કામે? તો અસત્ય બોલે, વાણી વિલાસનો ઉપયોગ કરે, સજ્જન માણસો પર ખોપ જમાવે. આ રીતે પોતે સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ આગળ વધે. પ્રથમ તબક્કામાં અધર્મી મનુષ્યની વાત છે. બીજા તબક્કામાં તો કે પોતાના સ્વાર્થ ને કલ્યાણનો વિચાર કરે છે કે મારું હિત ને સ્વાર્થ કેમાં રહેલું છે, કઈ રીતે હું વધારે સુખી થઈ શકું. ત્રીજો તબક્કામાં તો કે સજ્જન માણસોને શત્રુ સમજીને એના ઉપર પોતે વિજય પ્રાપ્ત કરે છે. આમ આ પ્રથમ 3 તબક્કા એના જોરદાર વ્યવસ્થિત સુખમય હોય છે. જ્યારે છેલ્લો ચોથો તબક્કો છે ને અધર્મના આચરણને કારણે એનો વિનાશ ને બરબાદીનો હોય છે. તો આપણે આ પ્રથમ શ્લોકમાં અધર્મી મનુષ્યના જીવનના 4 તબક્કાનો અભ્યાસ કર્યો કે આ પ્રકારનું જીવન છે આપણે જીવવું જોઈએ નહીં, નહીંતર આપણી પણ અંતમાં તો આપણો પણ બરબાદીને નાશ જ થાય છે. તો આ પ્રથમ શ્લોક છે એનું ભાષાંતર અને શબ્દો તમે લખી લેશો. ત્યાર પછીનો પદ્ય 2 સ્મૃતિ રસસુધાનો બીજો શ્લોક એનો આપણે અભ્યાસ કરીએ નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે. બીજો શ્લોક. હવે બીજા શ્લોકમાં શું બોધ લેવાનો છે? તો કે બીજા શ્લોકમાં આપણે આપણા ભારતીય સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ, નારીનું માન સન્માન કેવું હોવું જોઈએ, અને સાથે સાથે નારીએ પોતાના ઘરમાં કેવું વર્તન કરવું જોઈએ, એ બાબતનો બોધ આ બીજા શ્લોકમાંથી લેવાનો છે. જોઈએ બીજો શ્લોક. સદા પ્રહષ્ટયા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતો ઉપસ્કરયા વ્યયે ચ મુક્ત હસ્તયા. સદા પ્રહષ્ટયા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતો ઉપસ્કરયા વ્યયે ચ મુક્ત હસ્તયા. આ બીજો શ્લોક પણ મનુસ્મૃતિમાંથી જ લીધેલો છે. અને મેં કીધું એમ કે નારીનું સમાજમાં સન્માન કેવું હોવું જોઈએ અને નારીએ પોતાના ઘરમાં કેવું વર્તન કરવું જોઈએ, એ બોધ આપણે આ શ્લોકમાંથી લેવાનો છે.
તો નીચે આનો અન્વય આપેલો છે, એ પ્રમાણે તમે ક્રમ નોંધી લેજો શ્લોકમાં. હવે એના શબ્દાર્થ જોઈએ. સદા, સદા એટલે હંમેશા. સ્ત્રીયા એટલે સ્ત્રીએ અથવા નારીએ. સદા એટલે હંમેશા. પ્રહષ્ટયા, પ્રહષ્ટયા એટલે આનંદિત અથવા પ્રસન્ન. પ્રહષ્ટયા શબ્દનો અર્થ શું થાય? આનંદિત અથવા પ્રસન્ન. ગૃહ કાર્યેષુ, ગૃહ કાર્યેષુ એટલે તો કે ઘરના કાર્યોમાં, ઘરના કાર્યોમાં. દક્ષયા, દક્ષયા એટલે કુશળતા, નિપુણતા, હોશિયારી. ત્યાર પછીનો શબ્દાર્થ શું છે? તો કે સુસંસ્કૃત. સુસંસ્કૃતો ઉપસ્કરયા, સળંગ લઈએ તો સારી રીતે બનાવેલી સાધન સામગ્રી વાળા, સારી રીતે બનાવેલી સાધન સામગ્રી વાળા. વ્યયે, વ્યયે એટલે વ્યયમાં, ખર્ચમાં અથવા તો ખોટા ખર્ચમાં. ચ એટલે અને. અમુક્ત હસ્તયા, અમુક્ત હસ્તયા એટલે છૂટો હાથ ન હોય તેવી, એટલે ખર્ચ કરવામાં કરકસરયુક્ત. જેનો હાથ ધન વાપરવામાં છૂટો ન હોય અને કરકસર કરવાનું જાણતા હોય એવી સ્ત્રીને કેવી કહેવાય? અમુક્ત હસ્તયા. આ રીતે આપણે શબ્દાર્થ જોયા. હવે સળંગ ભાષાંતર શ્લોકનું જોઈએ. નારીએ હંમેશા, નારીએ હંમેશા પ્રસન્ન, નારીએ હંમેશા પ્રસન્ન. ગૃહ કાર્યોમાં કુશળ, ગૃહ કાર્યોમાં કુશળ. પોતાના ઘરની સારી સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી, પોતાના ઘરની સારી સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. કેવી હોવી જોઈએ નારી? તો કે નારી એ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યમાં કુશળ, પોતાના ઘરની સારી સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. હવે નારીએ હંમેશા, નારીનો ચહેરો કેવો હોવો જોઈએ? તો કે આનંદિત, પ્રસન્નચિત હોવો જોઈએ. અને ઘરકામમાં એનામાં નિપુણતા હોવી જોઈએ, આવડત હોવી જોઈએ ઘરકામની. આ ઉપરાંત કે પોતાના ઘરની જે સારી સાધન સામગ્રી છે, જે રાજ રચીલું છે, એને સ્વચ્છ રાખવું જોઈએ. અને જ્યારે એનો ધન વાપરવાનો સમય આવે, ખર્ચ કરવાનો સમય આવે, ધનની જરૂર પડે, ત્યારે તેને પોતાના ઘરની આવક એટલે કે પોતાના પતિના ઘરની આવક છે એની મર્યાદામાં રહીને ધનનો ઉપયોગ કરવો. છૂટો હાથ ન રાખવો, એટલે કે કરકસરયુક્ત રીતે ધનનો ઉપયોગ કરવો. આ રીતનો આ શ્લોકમાંથી બોધ મળે છે. અને સાથે સાથે આપણે જોઈએ કે સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ? તો કે સમાજમાં નારીનું સ્થાન આદરપૂર્ણ હોવું જોઈએ, માન સન્માનપૂર્ણ હોવું જોઈએ. ક્યાંય નારીને કોઈ પણ પ્રકારનું દુઃખ પહોંચે એવા કોઈ પણ પ્રકારનું સમાજમાં છે એ વર્તન થવું જોઈએ નહીં. કહેવાય છે કે જેના ઘરમાં નારીનું ચહેરો છે એ દુઃખ ભરેલો કે શોક ભરેલો હોય છે, એ ઘરમાં છે નિષ્ફળતા જ મળે છે, સફળતા મળતી નથી. એટલા માટે નારીને પ્રસન્ન ચહેરે વાળી સ્વીકારવામાં આવી છે અને એનું માન જળવાવું જોઈએ. પણ સાથે સાથે નારીએ પણ ઘરમાં, એટલે સ્ત્રીએ પણ ઘરમાં કેવું વર્તન કરવું જોઈએ? તો આપણે શ્લોકમાં ભણ્યા કે અમે પોતાના ઘરમાં પ્રસન્ન ચહેરો રાખવો, ઘરકામની આવડતની નિપુણતા હોવી જોઈએ, પોતાના ઘરની જે સાધન સામગ્રી રાજ રચીલું છે એને સ્વચ્છ રાખવું જોઈએ. અને જ્યારે ખર્ચ કરવાનો આપણે અવસર આવે ત્યારે પોતાના પતિની આવક મર્યાદાને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો, ખોટો ખર્ચ ક્યારેય કરવો નહીં. આ રીતે નારીનું મહત્વ અને વર્તન બતાવેલું છે. તો એવો જ એક શ્લોક છે, સમાજમાં નારીનું જે માન જળવાય એવો એક શ્લોક છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, યત્રેતા અસ્તુ ન પૂજ્યન્તે સર્વ તત્ર અફલાહ ક્રિયાઃ. એનો અર્થ એમ થાય કે જ્યાં નારીઓનું માન સન્માન જળવાય છે, જે ઘરમાં, જ્યાં નારીઓનું માન સન્માન જે ઘરમાં જળવાય છે એ ઘરમાં હંમેશા દેવતાઓ પણ પ્રસન્ન રહે છે. અને જે ઘરમાં નારીનું માન સન્માન જળવાતું નથી એ ઘરમાં જે ક્રિયાઓ થાય છે એ નિષ્ફળ જાય છે. એટલે આ શ્લોકમાં આપણે નારી વિશેનું સમાજમાં સ્થાન છે એ ભણ્યા, એનું વર્તન કેવું હોવું છે એ ભણ્યા. તો હવે ત્યાર પછીનો પદ્ય 2 નો ત્રીજો શ્લોક છે, એનો આપણે નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે અભ્યાસ કરશું. શ્લોક 3, શ્લોક ત્રીજો, એમાં આપણે શું બોધ લેવાનો છે? તો કે ત્રીજા શ્લોકની અંદર આપણે જે શીખવાનું છે, જે વેદનું જે પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, ભણવાનું હોય કે કોઈ પણ પ્રકારનું હોય, જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ને એના સોપાન 5 છે, એના પોઈન્ટ 5 છે. એ આપણે ત્રીજા શ્લોકમાં ભણવાના છે.
તો આ ત્રીજો શ્લોક છે એ દક્ષ સ્મૃતિમાંથી લીધેલો છે. પહેલા બે શ્લોક ભણ્યા એ મનુસ્મૃતિમાંથી લીધેલા હતા. આ ત્રીજો શ્લોક છે જ્ઞાન પ્રાપ્તિ માટેના સોપાનો એ દક્ષ સ્મૃતિમાંથી લીધેલો છે. જોઈએ ત્રીજો શ્લોક આપણે. વેદસ્વીકરણમ પૂર્વમ વિચારો અભ્યસનમ જપઃ તદાનમ ચ એવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચધા. વેદસ્વીકરણમ પૂર્વમ વિચારો અભ્યસનમ જપઃ તદાનમ ચ એવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચધા. દક્ષ સ્મૃતિમાંથી લીધેલો છે. એનો અન્વય નીચે આપેલો છે. અન્વય એ પ્રમાણે ક્રમ લખી લેજો. હવે આપણે શબ્દાર્થ જોઈએ. વેદસ્વીકરણમ વેદોનો સ્વીકાર કરવો. વેદસ્વીકરણમ એટલે વેદોનો સ્વીકાર કરવો કે વૈદિક સાહિત્ય જે આપણે શીખવાનું છે, આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ સાહિત્યનો સ્વીકાર કરવો. પછી તો કે ઈ એટલે જ અથવા ખરેખર અવયવ છે. ત્યાર પછી પંચધા. પંચધા એટલે 5 પ્રકારનું. પૂર્વમ એટલે પહેલા. અભ્યસનમ એટલે અભ્યાસ કરવો. વેદસ્વીકરણમ એટલે વેદોનો સ્વીકાર કરવો. વિચાર એટલે મનન કરવું. અને અભ્યસનમ એટલે અભ્યાસ કરવો. ચ એટલે અને. જપઃ એટલે જાપ કરવો અથવા વારંવાર પુનરાવર્તન કરવું. તત એટલે પછી. તતદાનમ એટલે તે દાન. તતદાનમ એટલે તે દાન. શિષ્યેભ્યઃ એટલે વિદ્યાર્થીઓને, શિષ્યોને. દાનમ એટલે દાન. શબ્દાર્થ જોયા. હવે આપણે સળંગ ગુજરાતી જોઈએ કે વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. પહેલા વેદોનો સ્વીકાર કરવો, મનન કરવું, અભ્યાસ કરવો અને જાપ કરવો. ત્યારબાદ તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. હવે આ વેદાધ્યયન માટેના 5 સોપાનો આપણે સમજી લઈએ. વેદોનું અધ્યયન એટલે કે વેદો આપણે શીખવા છે અથવા તો કોઈ પણ પ્રકારનું જ્ઞાન, વેદ નહીં પણ કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે ને તો એના માટે આ 5 પોઈન્ટ અગત્યના છે. પહેલું સોપાન કે વેદોનો સ્વીકાર કરવો એટલે જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે ને એ પહેલા આપણે સ્વીકારવું કે મારે આ વસ્તુ શીખવી છે, આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એનો સ્વીકાર કર્યો. એ પહેલું સોપાન. બીજું સોપાન મનન કરવું. જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જે બાબત શીખવી છે એનું મનન કરવું, વિચાર કરવો કે આમાં શું આગળ આવશે, કેમ શીખવું, એના વિશે વિચાર કરવો. એ બીજું સોપાન છે. ત્રીજું તો કે અભ્યાસ કરવો. પછી વિચાર કર્યા પછી જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એનો અભ્યાસ કરવાનો, એને સમજવાનું, એને શીખવાનું. એ ત્રીજું સોપાન. ચોથું સોપાન તો કે જાપ કરવો. જાપ કરવો એટલે વારંવાર શીખેલી બાબતનું રટણ કરવું અથવા પુનરાવર્તન કરવું. એ ચોથું સોપાન અગત્યનું છે. શીખીએ લીધું, એમાં રસએ કેળવો, વિચારે કરી લીધો, પણ શીખીને આપણે પછી એને મૂકી દઈએ અને ક્યારેય આપણે એ વસ્તુને પાછું રિવિઝન ના કરીએ, પુનરાવર્તન ના કરીએ તો વસ્તુ લાંબો સમય યાદ રહીએ નહીં. પણ વારંવાર જાપ કરવું ને રટણ કરવાથી, પુનરાવર્તન કરવાથી એ આપણા મનમાં દ્રઢીકરણ થાય છે, એ કાયમી માટે સ્થાયી બને છે. પુનરાવર્તન કરવાથી જ્ઞાન કાયમી માટે યાદ રહે છે. એટલે એ ચોથું સોપાન અગત્યનું છે, જાપ કરવો એટલે કે પુનરાવર્તન કરવું. હવે આટલું કર્યા પછી આપણે શીખી લીધું એમ ના મનાય. છેલ્લું સોપાન શું છે કે ત્યારબાદ જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. એટલે કે આપણે જે બાબત શીખી લીધી છે, પ્રાપ્ત કરી લીધી છે એ આપણે બીજાને શીખવાડવી એટલે દાન આપવું. આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ બીજાને શીખવવું, એમાં મદદરૂપ થવું, શિષ્યોને આપવું અથવા આપણે બીજા કોઈને શીખવવું, તેને દાન કર્યું કહેવાય. આમ વિદ્યા અભ્યાસ માટેના 5 સોપાન છે. સળંગ ફરી જોઈ લઈએ કે વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. પ્રથમ સોપાન કે પહેલા વેદોનો એટલે જ્ઞાનનો સ્વીકાર કરવો, જે શીખવી છે બાબતનો સ્વીકાર કરવો. ત્યાર પછી એના ઉપર મનનને વિચાર કરવો અને પછી એનો અભ્યાસ કરવાની શરૂઆત કરવી. અને ચોથા સોપાનમાં પુનરાવર્તન એટલે કે વારંવાર જાપ કરવો. ત્યારબાદ જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું એટલે આપણને જે શીખેલું જ્ઞાન છે બીજાને શીખવાડવું. આમ વેદાધ્યયનના 5 પ્રકારનું છે. પહેલા વેદનો સ્વીકાર કરવો, મનન કરવું, અભ્યાસ કરવો અને જાપ કરવો. ત્યારબાદ તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. આજે આપણે આ રીતના 3 શ્લોક ભણ્યા, 2 મનુસ્મૃતિના અને 1 દક્ષ સ્મૃતિનો. પેલા શ્લોકમાં શું ભણ્યા તો કે અધર્મી મનુષ્ય છે એના જીવનના 4 તબક્કા કેવા હોય, 3 સુખમય હોય, ચોથો વિનાશકારી. બીજા શ્લોકમાં તો કે નારીનું સ્થાન સમાજમાં કેવું હોય અને નારીએ ઘરમાં કેવું વર્તન કરવું.
એ બોધ મેળવો બીજા શ્લોકમાં. ત્રીજા શ્લોકમાં તો કે વેદા અધ્યયન માટેના 5 સોપાનો ભણ્યા કે મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ 5 પોઈન્ટના આધારે જ્ઞાન પ્રાપ્ત કરવું. આ રીતે આપણે આજે આ ત્રણેય શ્લોકમાંથી સાર પ્રાપ્ત કર્યો, બોધ પ્રાપ્ત કર્યો. ત્રણેય ક્યાં હતા? તો કે સ્મૃતિ રસુધાના 3 શ્લોક હતા, 2 મનુસ્મૃતિના અને 1 દસ્મૃતિના. તો આ 3 શ્લોકના શબ્દાર્થો અને ભાષાંતર તમે નોટબુકમાં લખી લેજો, વિચારજો, મનન કરજો, વારંવાર એને યાદ રાખજો, એટલે તમારા 3 શ્લોક થઈ જાય. હવે પછીના જે 5 શ્લોક છે, 8 શ્લોકમાંથી 3 આજે અભ્યાસ કર્યો, હવે 5 બાકી રહે છે, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરશું. અસ્તુ.